ગુજરાતના જાણીતા લોક ગાયિકા કિંજલ દવે તાજેતરમાં તેમની અંગત જીવનની એક ઘટનાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। 6 ડિસેમ્બરે તેમણે ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી હતી। આ સમાચારે તેમના ચાહકોમાં ખુશીની લાગણી પ્રસરાવી। જો કે કિંજલ દવેએ જ્ઞાતિ બહાર સગાઈ કરતા આ મામલે વિવાદ પણ સર્જાયો। કિંજલ દવેના પરિવારે જ્ઞાતિની પરંપરાઓનું ઉલ્લંઘન કર્યું હોવાના આક્ષેપ સાથે કાંકરેજના શિહોરી ખાતે 5 પરગણા ઔદિત્ય બ્રહ્મ સમાજની એક બેઠક મળી હતી। આ બેઠકમાં કિંજલ દવેના પરિવારને નાત બહાર કરવાનો ગંભીર નિર્ણય લેવામાં આવ્યો। ત્યારે આ મામલે કિંજલ દવેએ મૌન ન રહેતા સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરીને પોતાના પરિવારનો બહિષ્કાર કરનારા લોકોને સ્પષ્ટ શબ્દોમાં ઝાટક્યા હતા। કિંજલે પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને જ્ઞાતિના આ નિર્ણય સામે કાયદેસરના પગલાં લેવાની ચેતવણી પણ આપી દીધી। હવે આ મુદ્દે પ્રખ્યાત ગુજરાતી લેખક અને વક્તા જય વસાવડાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે। તેમણે આ નિર્ણયને શરમજનક ગણાવ્યો છે અને સવાલ કર્યો છે કે 21મી સદીમાં બ્રાહ્મણ સમાજમાં આટલી સંકુચિતતા ક્યાંથી આવી। તેમણે સ્પષ્ટતા કરી છે કે આંતરજ્ઞાતીય પ્રેમ લગ્ન કોઈ ગુનો કે પાપ નથી, પરંતુ બંધારણ મુજબ તો તેનો વિરોધ કરવો ગુનો બને છે। બોલો, જાણીતા સિંગર કિંજલ દવે એમની જૂની સગાઈ તોડી અને પછી પ્રેમમાં પડ્યા અને ધ્રુવીન શાહ એમની સાથે જ્યારે સંબંધની પુષ્ટિ કરી તો એમને નાતબાર મૂકવામાં આવ્યા એવા અહેવાલ છે। 21મી સદી 25 વર્ષની થયા પછી એ થાય તો શરમજનક બાબત છે। બ્રાહ્મણ સમાજમાં આવી બધી સંકુચિતતા ક્યાંથી આવી ગઈ? તેમણે કહ્યું કે દરેક વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો મૂળભૂત હક છે। આ સાથે તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓ આત્મહત્યા કરે છે ત્યારે સમાજ કેમ બોલતો નથી, જેનાથી આ વિવાદમાં તેમણે વ્યક્તિગત સ્વતંત્રતાનું જોરદાર સમર્થન કર્યું છે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો।